કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો મહત્વપૂર્ણ પ્રવાસ શરૂ થયો છે। આ પ્રવાસ દરમિયાન તેઓ કચ્છના વિકાસ અને પાર્ટીના સંગઠનાત્મક મજબૂતીને મજબૂત કરવા માટે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેનાર છે। તો સૌથી પહેલા તેઓ સ્મૃતિવન ખાતે આયોજિત અભિવાદન સમારોહમાં હાજરી આપશે, જ્યાં તેમને 1.5 લાખ નોટબુકથી સન્માનિત કરવામાં આવનાર છે। તો આ સન્માન કચ્છના વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્રના યોગદાનને દર્શાવે છે। તો પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા જૂના જનસંધિઓ સાથે વિશેષ સંવાદ પણ કરશે, જેમાં પાર્ટીના મૂળભૂત કાર્યકરો અને વરિષ્ઠ સભ્યોની ભાગીદારી રહેશે। તો આ સંવાદમાં કચ્છના સ્થાનિક મુદ્દાઓ જેમ કે પાણી, રોજગાર અને વિકાસની યોજનાઓ પર ચર્ચા થશે। ત્યારબાદ તેઓ માતાના મઢ અને ભુજ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરશે, જે વિસ્તારની સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને આયોજિત છે। તો પ્રવાસના અન્ય આકર્ષણીય કાર્યક્રમ સ્થાનિક કારીગરો સાથે ચાય પે ચર્ચાનો પણ સમાવેશ છે। આમાં કચ્છના પ્રખ્યાત હસ્તકલા અને કારીગરને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકાશે। તો વધુમાં પ્રદેશ અધ્યક્ષને 100 જેટલી સ્થાનિક સંસ્થાઓ પુસ્તકો દ્વારા સન્માન કરશે, જે પાર્ટીના વિદ્યાભ્યાસ અને જ્ઞાન વિસ્તરણના મિશનને પ્રતિબંધિત કરે છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।